20 વર્ષ પહેલાં ચેઇન સ્નેચિંગ થતી હતી તો છાપામાં મોટા સમાચાર આવતા હતા 3 કોલમના, અને પોલીસ આવે, છાપામાં નામ આવે એક સામાન્ય ચેઇન સ્નેચિંગ માટે. હવે મંદિરોની અંદર પણ જ્યારે ચોરીઓ થાય છે ત્યારે આ દુઃખદ બાબત છે, ગંભીરતાથી સરકારે લેવાની જરૂર છે. બીજી વાત જે માનનીય સ્વામીજીએ કીધી એમાં મારે એક વસ્તુ ઉમેરવી છે કે જે પ્રમાણે બેરોજગારી છે, જે પ્રમાણે ગુજરાતની અંદર આર્થિક તંગી છે, એના લીધે પણ ઘણા લોકો જે છે એ લોકો પોતે આર્થિક તંગીના લીધે હકીકતમાં કરવી જ ના જોઈએ ચોરી, તો થવી જ ના જોઈએ, મંદિરોમાંય નહીં, કોઈ પણ જગ્યાએ નહીં, પણ આર્થિક તંગી છે એટલે સરકારે બેરોજગારી જે છે એને પણ ઘટાડવા ઉપર ધ્યાન આપવું પડે. અને ખાસ સૌથી વધારે મહત્ત્વની વાત રોનકભાઈ એ છે કે મંદિરો હોય કે શાળાની અંદર કોમ્પ્યુટરોની અંદર જ્યારે ચોરી થઈ જતી હોય ત્યારે આપણે એક સમાજ તરીકે, હું, તમે કે મારી જોડે બેઠેલા સ્નેહલભાઈ ભાજપના પ્રવક્તા છે, એમણે પણ પોતાના આત્માને અંદરથી ઢંઢોળવો જોઈએ અને કઈ રીતે આ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ઊભી કરીને, સિક્યુરિટી ફોર્સ ઊભી કરીને આ ચોરીઓ અટકે એના માટે સૌએ સાથે મળીને પ્રયાસો કરવા જોઈએ.